વાલા બાળકો, કેમ છો તમે? છગનના પાડોશમાં એક ખૂબ જ વૃદ્ધ પતિ પત્ની રહેતા હતા. એમને પરણ્યાને 70 વર્ષ થઈ ગયા હશે. એકવાર પતિની તબિયત ખૂબ જ બગડી. છગન તાબડતોબ ડૉક્ટરને લઈ આવ્યો. ડૉક્ટરે તપાસીને ઈશારાથી કહ્યું કે એ તો મરી ગયા છે. છગનને થયું કે માજીને આ વાત કેવી રીતે કહેવી? એ આ આઘાતને જીરવી નહીં શકે. છગને ન છૂટકે થોડા સંકોચ સાથે માજીને વાત કરી, પણ એ તો ઘણા મજબૂત નીકળ્યા. એ બોલ્યા, ઠીક ત્યારે, હવે અંતે મને પસંદ પડે તે રીતે હું ચા બનાવી શકીશ. બેટા, મૂલ્ય કોનું વધારે, માણસનું કે ચાનું? વાત માત્ર એ માજીની નથી, આપણી પણ છે. આપણને વધુ રસ શેમાં છે? કોઈની પીડા દૂર કરવામાં, કોઈના આંસુ લૂછવામાં, કોઈને મદદ કરવામાં, કે પછી આપણા સ્વાર્થમાં? મને શું મળશે? આ સ્વાર્થ ભાવના છે. હું શું આપી શકું? આ નિસ્વાર્થતા છે. પોતાના ફાયદા માટે મદદ કરવી આ સ્વાર્થ ભાવના છે. બીજાના ફાયદા માટે મદદ કરવી એ નિસ્વાર્થતા છે. કોઈનું બગાડીને આપણું સુધારવું એ સ્વાર્થ ભાવના છે. આપણું બગાડીને બીજાનું સુધારવું એ નિસ્વાર્થતા છે. સ્વાર્થી તો પશુ પણ હોય છે. આપણે જોયું કે શ્રી કૃષ્ણ મહારાજાના 3 પુત્રો જાલી, મયાલી, ઉવિયાલી શ્રી નેમિનાથ ભગવાનના સંવસરણમાં જાય છે. હવે જુઓ આગળ, ઇન્દ્ર મહારાજા 2 હાથ જોડે છે અને પરમ કરુણા સાગર 22મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ કરે છે. હે નેમિનાથ પ્રભુ, આપ દયાના સાગર છો, આપ કરુણાના ભંડાર છો. અમારા જેવા પતિતોનો આપ ઉદ્ધાર કરનારા છો. આપ વિશ્વના આધાર છો. પ્રભુ, આજે આપના ભરોસે આ સંસાર સાગરમાં મારી જીવન નૈયાને મેં તરતી મૂકી છે. હે જિંદરાજ, આપના ચરણોમાં ઝૂકી હું આપને કોટી કોટી વંદન કરું છું. પ્રભુ, આ સંસાર એક રણ છે, મેં આપ એમાં કલ્પ વૃક્ષ છો. આ સંસાર એક રાત્રિ છે ને આપ એમાં દીવો છો. આ સંસાર એક દરિયો છે ને આપ એમાં નૈયા છો. આ સંસાર એક ઉખાણો છે ને આપ એમાં ઉકેલ છો. પ્રભુ, આપ મળ્યા, અમારા ભાગ્ય ફળ્યા. પ્રભુ, અમને એવી દેશના આપો કે જેનાથી અમારા મોહના બધા ઝેર ઉતરી જાય, જેનાથી અમારો આત્મા પાવન થઈ જાય અને જેનાથી અમારો બેડો પાર થઈ જાય. આ રીતે સ્તુતિ અને વિનંતી કરીને ઇન્દ્ર મહારાજા બેસી જાય છે. બધા પ્રભુ તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે ને પ્રભુનો મધુર ગંભીર સ્વર આખા સમવસરણમાં ગુંજવા લાગે છે. હે દેવાનુપ્રિયો, એક રાજા હતો. એકવાર એ મંત્રીઓ વગેરેની સાથે ઘોડે સવારી કરવા જાય છે. તબડક તબડક કરતા એમના ઘોડા બહુ દૂર દૂર નીકળી જાય છે ને છેક ઘનઘોર જંગલમાં પહોંચી જાય છે. એકદમ અડાબીડ જંગલ છે. હવે કયા રસ્તે પાછા વળવું એ પણ ખબર નથી પડતી. રાજાને સખત ભૂખ લાગી છે. મંત્રીઓ વગેરે પણ ભૂખ્યા થયા છે. તેઓ શોધી રહ્યા છે કે આજુબાજુમાંથી કંઈક ખાવાનું મળી જાય. શોધતા શોધતા તેઓ એક વૃક્ષ પાસે આવે છે. તે વૃક્ષ પર અનોખી જાતના ફળો હતા. જોતાની સાથે ખાવા માટે લલચાઈ જવાય એવા ફળો, એકદમ પાકેલા ને રસદાર ફળો. રાજા તો એ ફળો જોઈને એકદમ ખુશ થઈ ગયો. એણે એક ફળ તોડ્યું અને જરા સૂંધ્યું. એટલી સરસ સુગંધ આવી કે રાજા એ ફળ પાછળ પાગલ થઈ ગયો. એ બટકું ભરીને એ ફળ ખાવા જ જતો હતો કે એને એક વૃદ્ધ મંત્રીએ કહ્યું, હે રાજન, આ ફળ આપણે કદી પણ જોયું નથી. આપણને આ ફળ વિશે કશી પણ ખબર નથી. તેથી ભલે દેખાવથી કે સુગંધથી આ ફળ ગમે તેટલું સારું દેખાતું હોય તો પણ આપે આ ફળ ન ખાવું જોઈએ. એક તો રાજાને બહુ જ ભૂખ લાગી હતી. એમાં આવું મનમોહક ફળ મળ્યું હતું. એમાં વૃદ્ધ મંત્રીની આવી સલાહ રાજાને જરાય ન ગમી. રાજાએ એક તીખી નજરથી મંત્રીની સામે જોયું ને પછી એ ફળ ખાવાનું ચાલુ કરી દીધું.
રાજાના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી. અદ્ભુત સ્વાદ, અનુપમ મીઠાશ, કદી પણ ન ચાખ્યો હોય એવો સ્વાદ. રાજા એકદમ ખુશખુશાલ થઈ ગયો. બીજા પણ 2-3 ફળ તોડીને રાજા એને ખાવા જાય છે. પણ આ શું? રાજાને અચાનક શરીરમાં કંઈક થવા લાગે છે. એ પીડા ભરી ચીસો પાડવા લાગે છે. એ ધરતી પર ફસડાઈને પડી જાય છે. બધા મંત્રીઓ રાજાને ઘેરી વળે છે. શું થયું રાજાજી? આમ અચાનક આપને શું થઈ ગયું? રાજા કહે છે, મેને ખૂબ જ દુખે. રાજાના શરીરના બધા જ સાંધાઓ તૂટી રહ્યા હોય એવી પીડા થઈ રહી છે. રાજાની બધી જ નસો ખેંચાવા લાગે છે. એક મંત્રી જોરથી બૂમ પાડે છે, સેવકો, જલ્દી નગરમાં જઈને રાજવૈદોને બોલાવી આવો. તબડક 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 કરતા ઘોડા પર બેસીને પૂરપાટ વેગે સેવકો રવાના થઈ જાય છે ને નગરનો રસ્તો શોધવા માટે મરણિયા બને છે. રાજાની આંખો થોડી બહાર આવી ગઈ છે. રાજાનું આખું શરીર ધીમે ધીમે લીલું થવા લાગે છે. મંત્રીઓ એકબીજાની સામે જોઈ રહ્યા છે. ત્યાં તો રાજાના મોંઢામાંથી ફીણ નીકળવા લાગે છે. મંત્રીઓ ખૂબ જ ગભરાઈ જાય છે. શું સેવકોને નગરનો રસ્તો મળી ગયો હશે? શું તેઓ રાજવૈદોને લઈને આવી રહ્યા હશે? આ ચિંતા તેમને ઘેરી વળે છે. વધુ આવતા અંકે ઇન્ટર સ્કૂલ સ્પર્ધા. વાલા બાળકો, આ અંકમાં ઇન્દ્ર મહારાજા પ્રભુની સ્તુતિ કરે છે. આ સ્પર્ધા છે પોતે ઇન્દ્ર મહારાજા બની પ્રભુની સ્તુતિ કરવાની. પ્રથમ ઇનામ 1008 અને માર્ગદર્શકને પણ 1008.